વાઘભટજી કહે છે, જ્યારે વિશેષ ગંભીર બીમારીઓની વાત આવે, જેમ કે કેન્સર છે, ડાયાબિટીસ છે, સંધિવા છે, તો આવા રોગોમાં ભગવાને એવી વ્યવસ્થા બનાવી છે, આવા બધા ગંભીર રોગોનું નિવારણ પણ તમે સરળ રીતે કરી શકો. વાઘભટજીએ લખ્યું છે, આખા બ્રહ્માંડમાં, આપણી પૃથ્વીમાં એવી ઘણી બધી વસ્તુ છે જે એકી સાથે વાત, પિત્ત અને કફ ત્રણેય બીમારીઓને સારું કરવાની શક્તિ ધરાવે છે. ઘણી ઓછી વસ્તુ છે જે ત્રણેય વસ્તુને સારી કરી શકે. અમુક એવી વસ્તુ હોય છે જે વાતને સારું કરી શકે, અમુક વસ્તુ પિત્તને સારું કરી શકે અને અમુક વસ્તુ કફને સારું કરી શકે. વાતને ઠીક રાખવા માટેની સૌથી સારી વસ્તુ જે તમારા બધાના ઘરમાં હોય છે તે છે તેલ. જે તેલમાં તમે શાકભાજીઓ બનાવો છો તે તેલ વાતને હંમેશા સમભાવમાં રાખે છે, સમાનતામાં રાખે છે. વાતને શરીરમાં વધવા દેતું નથી. પરંતુ વાઘભટજીએ એક વાત ઉપર ખૂબ જ ભાર આપ્યો છે. તેલ એટલે શુદ્ધ તેલ. વાઘભટજીએ શુદ્ધ તેલ લખ્યું 3500 વર્ષ પહેલા. શુદ્ધ તેલનો આપણે અર્થ સમજીએ તો ઘાણીમાંથી કાઢેલું સીધું તેલ, કાંઈ પણ મિલાવટ કર્યા વગરનું ચોખ્ખે ચોખ્ખું તેલ. કોઈ પણ મશીનમાંથી કાઢેલું ચોખ્ખું તેલ, જેમાં કોઈ પણ જાતની મિલાવટ નથી, જેનો અર્થ થાય નોન રિફાઇન્ડ તેલ. જો તમે તેલ ખાઈ રહ્યા છો તો વાઘભટજીનું નિવેદન છે, તમે શુદ્ધ તેલ ખાઓ, રિફાઇન્ડ તેલનો ઉપયોગ ન કરો, ડબલ રિફાઇન્ડ તેલ ન ખાઓ. હવે તમે કહેશો કેમ ના ખાય? ડોક્ટર પણ તે જ કહે છે, રિફાઇન્ડ તેલ ખાઓ, ડબલ રિફાઇન્ડ તેલ ખાઓ, અને રિફાઇન્ડ તેલ ખાવાથી તમને હૃદય રોગ નહીં થાય, વગેરે વગેરે. રિફાઇન્ડ તેલ બનતા મેં જોયું છે અને મોકો મળે તો તમે પણ એક વખત ખાસ જોઈ લ્યો. કોઈ પણ તેલને રિફાઇન્ડ કરવામાં 6 થી 7 કેમિકલનો ઉપયોગ થાય છે અને ડબલ રિફાઇન્ડ કરવામાં 12 થી 13 કેમિકલનો ઉપયોગ થાય છે. તે બધા કેમિકલો મનુષ્ય દ્વારા પ્રયોગશાળામાં બનાવેલા હોય છે. ભગવાને બનાવેલું એક પણ કેમિકલ તેલને રિફાઇન્ડ નથી કરી શકતું. ભગવાને બનાવેલું એટલે કે કુદરતી, પ્રાકૃતિક, ઓર્ગેનિક એક પણ કેમિકલ નથી કે જે તેલને સાફ કરી શકે. જેટલા પણ કેમિકલ તેલને રિફાઇન્ડ કરવામાં વપરાય છે તે છે ઇનઓર્ગેનિક, અને ઇનઓર્ગેનિક કેમિકલ જ દુનિયામાં ઝેર પણ બનાવે છે અને તેનું કોમ્બિનેશન ઝેર તરફ લઈ જાય છે. અત્યારે આધુનિકતાના નામ ઉપર જેટલા પણ ઇનઓર્ગેનિક કેમિકલો બજારમાં વપરાય છે તે બધી વસ્તુ તમને ધીમે ધીમે રોગ તરફ લઈ જાય છે. તમે ખુદ જ તમારા શરીરમાં ધીમે ધીમે રોગ ઉત્પન્ન કરવા લાગો છો. એટલા માટે ખાસ રિફાઇન્ડ તેલ, ડબલ રિફાઇન્ડ તેલ ભૂલથી પણ ન ખાઓ. વાઘભટજી કહે છે, જિંદગીભર વાતને ઠીક રાખવું હોય તો વાતને ઠીક રાખવા માટે સૌથી સારો ઉપાય તેલ જ છે. તેનું કહેવાનું ફક્ત એટલું જ છે, તમે શુદ્ધ તેલ ખાઓ. હવે તમારા મનમાં 2 પ્રશ્ન તરત જ આવશે કે શુદ્ધ તેલમાં તો વાસ ખૂબ જ આવે છે, અને બીજો પ્રશ્ન, શુદ્ધ તેલ ખૂબ જ ચીકણું અને ઘાટું હોય છે. વૈજ્ઞાનિક રીતે જ્યારે શુદ્ધ તેલમાં રિસર્ચ થયું ત્યારે જોવા મળ્યું, શુદ્ધ તેલની ખાસિયત તેનું ઘાટું અને ચીકણું હોવું જ છે. તેલમાં ઘણા બધા તત્વો હોય છે, એટલા માટે તેલની અંદર સૌથી વધુ મહત્વની વસ્તુ છે તે તેનું ચીકણાપણું જ છે. રિફાઇન્ડ કરવામાં તેલનું ચીકણાપણું કાઢ્યું એટલે તે પછી તેલ જ નથી વધતું. તેલ ખરેખર જે વસ્તુ માટે લાવવામાં આવે છે તે વસ્તુ તો તેમાં વધી જ નથી. તે મહત્વનો ભાગ જ ગાયબ થઈ ગયો. પછી જાણવા મળ્યું તેલમાં જે વાસ આવે છે તે તેલનો પ્રોટીનનો ભાગ છે. તેલમાં પ્રોટીન ઘણું બધું છે. તમે સાંભળ્યું જ હશે, દાળોમાં પ્રોટીન હોય છે. દાળ પછી બીજા નંબરે જે પ્રોટીન હોય છે તે તેલમાં છે. શુદ્ધ તેલમાં જે વાસ હોય છે, પ્રોટીન તેનું ઓર્ગેનિક તત્વ હોય છે. તેલની અંદર જુદા જુદા 4-5 રીતના પ્રોટીનના પ્રકાર હોય છે. તમે જેવી રીતે તેલમાંથી વાસ દૂર કરશો એટલે તેનો પ્રોટીનવાળો હિસ્સો ગાયબ થઈ જશે. જો વાસ તેલમાંથી કાઢી નાખી તો તેમાંથી પ્રોટીન નીકળી ગયું. ચીકણાપણું કાઢી નાખ્યું
તો તેલનું ફેટી એસિડ ગાયબ થઈ જશે. તો આ બંને મહત્વની વસ્તુ જ કાઢી નાખીએ તો તે એક રીતના તેલ નહીં રહે, ફક્ત પાણી રહી જશે. એટલા માટે વાઘભટજીએ સૂત્ર લખ્યું, તો જિંદગીભર વાતની ચિકિત્સા તમારે કરવી પડે તેના કરતાં સારું છે તમે શુદ્ધ તેલ ખાઓ. એટલા માટે જિંદગીભર તમારે વાતની ચિકિત્સા જ ન કરવી પડે. અને દુનિયામાં સૌથી ઝાઝા રોગ વાતના હિસાબે જ થાય છે. ગોઠણમાં દુખાવો, કમરમાં દુખાવો, હાડકામાં દુખાવો અને સૌથી ખતરનાક વાતનો રોગ હોય તો તે છે હાર્ટ એટેક. અને સાથે જ ગંભીર છે પેરેલિસિસ. સૌથી ગંભીર વાતનો રોગ છે મગજનું ડેમેજ થઈ જવું. તો જે આ ખરાબમાં ખરાબ રોગો તમારા જીવનમાં છે તે વાત બગડવાના હિસાબે સૌથી વધુ જોવા મળે છે. મિત્રો, મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો. જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો. હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો.